हेलो मित्रों, केम छो बधा मजामां। तो मित्रों, आज हूँ एक नवो विडियो लईने आवी गयो छुं, जेमां खजूरभाई जे तालाड़ा तालुकाना गुंदाड़ा गाममां आवी रह्या छे। तो मारे आज तेमनुं विडियो शूटिंग करवा जवानुं छे। तो हूँ तेमनो पूरेपूरो विडियो शूट करी अने तमने लोकोने बतावीश। तो तमे लोको विडियोमां लास्ट सुधी बन्या रहेजो। मित्रों, तो हजी सुधी तमे मारी चेनलने सब्सक्राइब नथी करी तो पेला सब्सक्राइब करी लेजो अने लाइक शेर अने कॉमेंट करवानुं तो भूलता ज नहीं। तो चालो विडियोने शुरू करीए।
સંભળાય પડશે કે ગુજરાતની અંદર સારા માણસોની જરૂર છે કે તમારે લુખ્ખાઓની જરૂર છે? કારણ કે કોની સામે બેઠે? કારણ કે મારું જીવન આ તમામ જેટલા ગુજરાતના લોકો છે તમામને કહું છું કે મારું જીવન વોટથી જીવો છું. તો ખંડણી માંગી હોય 50-50 લાખ રૂપિયાની તો નથી મૂકતો. અને એવા ખંડણીખોરોને કહેવાનું ખાસ કે આ સાંભળો, એવા ખંડણીખોરોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે અને તમારથી ખાઈ ઉખાડી લેજો. જ્યાં સુધી ખજૂરભાઈ આપણો સત્ય અને જાણવા જેવી વાત ક્યારેય કોઈ વસ્તુ છુપાવી નથી. એટલે તમને કહેવા આવ્યો છું ખાસ ગામની ગીરની અંદર ખજૂરભાઈ સેવા કરતા હતા ત્યાં સુધી હારા લાગતા હતા. ખજૂરભાઈ કોમેડીમાં હતા ત્યાં સુધી હારા લાગતા હતા. પણ જેવા ખજૂરભાઈ તેલના ધંધામાં આવ્યા એટલે લોકોને પેટમાં દુખવા મળ્યું. સાંભળો, તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ બિઝનેસ કરે કે ન કરે. તમારે નક્કી કરવાનું છે કે ખજૂરભાઈ ધંધામાં આગળ આવે કે ન આવે. કલાકારોને ધંધા કરવા જ નહીં. હે, કલાકારોને ધંધા કરવાની નજરે અમારે સ્ટેજ પર ડિસ્કસ કરવા. હે, અમારે કઈ કમાવું નહીં. પણ જ્યારથી ખજૂરભાઈ તેલના બિઝનેસમાં આવ્યા 3-4 તેલના મોટા વેપારી એને ખબર કે આ ખજૂરને સાઈડમાં કરશું તો આપણે મેળ પડશે. પણ એવા લોકોને કહેવાનું કે આ ખજૂરનું ગુજરાત છે. આ પ્રેમ છે તમારો બધાનો. સવારના 9 વાગ્યાના તમે અહીંયા આવીને તડકાના મારી હાથે ઉભા છો નહીં, પ્રેમ છે તમારો. જા હું ઘર બનાવું છું, જા હું કામ કરું છું, મનથી કરું છું. પૈસાનો સવાલ છે કે ટાઈમનો સવાલ છે. મારી આખી જિંદગી સેવામાં આપી છે મેં. અને જે સેવા મારી સેવા કરતું રહી, પૈસાનો સવાલ નથી. મારી બાઈ, મારી ઘરવાળી, મારા પરિવારને મૂકીને તમારી હાથું આવી છું. એમને નથી આ નતર કરોડો રૂપિયા છે લોકો પડે પણ કોઈ એક સંદાસ નથી બનાવીને દેતું. પણ લોકો માટે તોડું છું એટલે લોકોને આજે પેટમાં દુખે છે. પણ તમે ગમે એ કહો, ખજૂર ગુજરાતની અંદર છે અને તન મન અને ધનથી ગરીબોની સેવા કરશે. તમારી થાય કરી લેજો. અને આજે જે તમે આવ્યા છો ને, આ કોઈ ખરીદીને નથી આવ્યા. તમને રૂપિયા નથી આપ્યા, તમે ભાવથી આવ્યા છે. આમાંથી જેટલા લોકો છે તમામના મનની અંદર એક જ વાત કે કોઈનો હું ભાઈ છું, કોઈ મને ભગવાન માને છે, કોઈ મને દીકરો માને છે, ત્યારે તમે બધા એમાં છો મારી હાથું. અને આજે તમામ ગુજરાતીઓને કહું છું, આવા તમામ લુખ્ખા લોકોનો વિરોધ કરો. જેને મફતના પૈસા જોતા હોય, કાંદાની કમાણીથી મહેનત ન કરવી હોય, એવા લોકોને હવે જવાબ દેવાનો સમય આવી ગયો છે. આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. ભેગા થાઓ કે નહીં? આવનારા સમયમાં તમામ ગુજરાતીઓને ભેગા થવું પડશે. થાઓ કે નહીં? આ વોટનો સવાલ છે, પ્રતિષ્ઠાનો સવાલ છે. જ્યારે હું કોમેડી હોતન કરતા બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે એક સમજવા જેવી, જે યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું તો મારી બ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું, કોમેડી વિડીયો બનાવતો નથી, સેવા કરું છું. રમી સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, તો નથી કરતો કેમ કે આપણો ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ.
મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું, જવાબ જેને આપવાનો હોય એને જ આપવાનો હોય. હા કે ના? તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ન આપું તો નામ બદલી દેજો, મારો વોટ છે. અને કોઈના બાપથી દીધો નથી. અત્યારે કહું છું, લોકોના કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર, તમામને કહું, 10 રૂપિયા તમે કમાતા હો, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો. એમાં ખોટું હું મેં કીધું? ખોટું મેં હું કીધું? લોકોની સેવા કરવી, 3-3, 4-4 વાગ્યા સુધી પડ્યા રહેવું જગ્યા પર, ખોટી જાગવાના ઘરમાં ઉલટી થઈ જાય. તમે ખાલી બોલી શકો. અને આજે તમારા ગામની અંદર આવ્યો છું, દાદાના હાથ પગ નથી, માજીને ઠેકાણા નથી, એવાનું ઘર બનાવવાનું. મને એમાંથી શું બની જાય? પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવવા છો ને. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે તોકતે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો હતો. અહીંયા 8 મહિના. મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય. આ કોઈને ન ખબર હોય તો કહી દઉં, તોકતે વાવાઝોડામાં 8 મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી ગીરની અંદર. કઈ લઈ લેવાની ભાવના નથી. પણ હરેક યુવા વર્ગને કહો હંમેશા કે 10 રૂપિયા તમે કમાતા હો તો 4 રૂપિયા ગરીબો પાછળ. તમારી ભાવના આવી, તમારી ભાવના શુદ્ધ છે કે ભાઈ આ માણસ કંઈક કરે છે તો લોકો માટે દોડે છે. એટલે આપણે મળીને આ દાદા દાદીનું ઘર બનાવવાનું છે. પ્રેમ આપતા રહેજો. આઈ લવ યુ સો મચ. જય માતાજી. એક સાથે બધા બોલશું, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને ગાંધીગીરની અંદર તમે મને નહીં કહો તોય કીધું કે ગાંધીગીરની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, આ હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. અને તમને મારી વાત કરું કે તેલની મેં શરૂઆત કરી, ખજૂરભાઈ સિંહ તેલની. હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં, અને એ તેલની બોટલ મેં દાદાને ચડાવી. ત્યારે અંદરથી એવો ભાસ તો હનુમાન દાદાની સોગંદ એક શબ્દ ખોટો હોય તો કે તું મને તેલ ચડે છે, મને તેલ ચડે છે, તું વહેલા મૂંઝા છો, હું તારી હારે બેઠો છું. આ હનુમાન દાદાનો આશીર્વાદ છે. અને તમામ લોકોને કહું છું કે સારું આપણે લોકોને ખવડાવીએ. ખજૂરભાઈ સિંહ તેલ લોકો માટે દિવસ રાત બોલું છું, તો તમે મારું તેલ નહીં લો? હા કે ના? જોજો પાછા તમે સંડાસ ઉપર ચડી ગયા ને, પડે નહીં. સંડાસ બાથરૂમ ઉપર ચડી ગયા, બોલો. પણ આ પ્રેમ છે તમારો, ગુજરાતીઓનો પ્રેમ. અને જ્યાં જ્યાં જાઉં છું તમામ લોકો મને કહે કે ખજૂરભાઈ મૂંઝાતાની અમે તમારી હારે બેઠા છીએ. ઈ છે ગુજરાતીઓનો પ્રેમ.